હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ. હમણાં મિત્રો તમને બધાનો ખ્યાલ છે કે શું શું ઘટનાઓ ઘટી 2 દિવસ પહેલાં 21 તારીખની રાત દરેક વ્યક્તિને યાદ છે. જેમ કે એ રાત છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, તમામ જગ્યાએ સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ ઉપર એના તમામ અપડેટો ચાલી રહ્યા હતા. અને બધી જગ્યાએ ગણો ને ખરાબીને તો ઇન્સ્ટાગ્રામ માથે વાયરલ હતું બધું કે 21 તારીખની રાતે જે શું જોઈ અને 22 તારીખની દાડે દિવસે લોકોએ એના જે વિડીયો બનાવીને બધે મોકલ્યા છે. અને તમામ જગ્યાએ એક જ વસ્તુ વાયરલ હતી કે શું તો કે રાજસ્થાનની અંદર ડ્રો થયો, રાતે પોલીસ આપીને પછી અફરાતફરી થઈને આવું બધું હતું. હવે મિત્રો એ તો થયું, એ તો તમે જોઈ લીધું કે શું થયું હતું બધા બરાબર. પણ હવે એની પાછળ શું થયું એની વાત આપણે કરવાની. તો મિત્રો એ વાત કરતાં પહેલાં જે વ્યક્તિઓ નવા છે એમને 2 હાથ જોડે વિનંતી છે મિત્રો કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લીધો, આ વિડીયોને મિત્રો લાઇક કરજો અને આ વિડીયોને મિત્રો વધુ વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરજો. આપણા ચેનલ માથે જેન્યુઇન માહિતી આવે છે બરાબર છે. હવે મિત્રો અમે એવું છે કે એ દિવસે રાત્રે તમે દિવસે ગયા હતા, 21 તારીખના દિવસે અમે 10 વાગે નીકળી ગયા હતા અને 11-12 વાગે ત્યાં પહોંચ્યા અને આપણે ત્યાં વિડીયો બનાવ્યો હતો લોકેશનનો કે ભાઈ આ લોકેશન છે ને એની બધી મને માહિતી આપી હતી કે ભાઈ ડ્રો થવાનો છે બીજો. પછી રાત્રે એ બધો પ્રોબ્લેમ થયો એનો આપણે વિડીયો યુટ્યુબમાં બનાવીને મૂક્યો છે બરાબર છે. તમે દેખ્યો છે કે રાતે પોલીસ આવી હતી બધું બરાબર, આપણે વિડીયો બનાવી એ પણ દેખ્યો છે તમે. એ વિડીયોની અંદર 50,000 વ્યૂ આવ્યા છે, એટલે કે 50,000 લોકોએ વિડીયો જોઈ લો છે બરાબર. અને એ વિડીયોની અંદર 1100 લાઇક આવેલી છે. હવે મિત્રો મારે તમને વિડીયોના માધ્યમથી એ કેવું છે કે વિડીયો મૂલ્યો વિડીયો વાયરલ થઈ ગયો હોય અને બધી ચેનલો ઉપર આવી હોય, ન્યૂઝ ચેનલોની અંદર બધી જગ્યાએ. હવે મિત્રો પ્રોબ્લેમ વાત એ છે કે હવે વિડીયો તો મિત્રો એવું છે કે તમે જે લોકો મારી પાસે કૂપન તમે લીધી હતી કે નહીં, એટલે મારી ફરજ આવે તમારે વિડીયો બનાવવાનો બરાબર છે. તમને ખબર બધાને પડે કે અમે જ્યાં છો કે નથી જાય, તમારે ખબર તો પડવી જોઈએ ને કે અમે ટોકન નોખવા જ્યાં છો કાલે ડફોળો જ બનાવવાનો. તો મિત્રો અમે એના હિસાબથી આપણે વિડીયો બનાવેલો હતો બરાબર. હાલ એ વિડીયો યુટ્યુબ ચેનલમાં છે, કોઈ પણ પ્રકારનો હટાયેલો નથી અને વિડીયો હટાવવાનો પણ નથી. એ વિડીયો ડિલીટ કરવા માટે કરી એને લોકો છે ને મિત્રો ફોન કરી રહ્યા છે. મારા સંપર્ક હજી સુધી ઘણે કર્યો નથી. સંપર્ક અમારા ઘરના લોકો ઉપર કરી રહ્યા છે. અમારા ઘરના લોકોના જે નંબરો ચાલુ છે એમને ફોન કરીને કહી રહ્યા છે કે તમારા ભાઈએ વિડીયો બનાવેલો છે. મારા ભત્રીજાને ફોન કરેલા છે, બીજા લોકોને પણ વાત ધોરણ કરેલી છે. એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમે વિડીયો બનાવ્યો છે ડિલીટ મારી નાખો. હવે મારા ઘરનાને એ ખબર નથી કે યુટ્યુબ એટલે શું થઈ અને યુટ્યુબની કી પોલિસી અંતર્ગત વિડીયો બને એમને અહીંયા કોઈ માહિતી નથી. એટલે એ મને વાત કરી કે તમે વિડીયો ડિલીટ મારી નાખો, વિડીયો ડિલીટ મારી નાખો, એને મને વધુ નથી, મારી નાખો ડિલીટ. પણ જે લોકોએ મારી પાસે કૂપનો લીધી છે એ લોકોને હું વિડીયોના માધ્યમથી મારે બતાવવું તો પડે ને કે ભાઈ અમે રાત્રે ગયા હતા, અમે ત્યાં કૂપનો જમા કરાવી લીધી, લોકેશન પર કેટલા વાગે પહોંચ્યા હતા, પછી ત્યાં પોલીસ આવી હતી, શું ઘટના ઘટી એની મારે આખી કહાની તો સમજાવવી પડે ને. એટલે લોકોને ખ્યાલ તો આવે ને કે શું હતો એ. હવે તો અમે એ વિડીયોના માધ્યમથી તમને કોઈ વાતની માહિતી જ ના આપો તો કાલના દાડે તમે અમને કહેવાના કે ભાઈ અમારા રૂપિયા તમે ખાઈ ગયા છો. અને યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે એની અંદર ખોટો બિલકુલ મિનિટવાર ચાલતું નથી બરાબર. શું ઘટના ઘટી હતી વિડીયો બધી મેં વાત કરી હતી. એ ઘટનાને આપણે રિપીટ નહીં કરવાની, એ વિડીયો જોઈ લેવાનો, વિડીયો કોઈ હિસાબે ડિલીટ કરવાનો નથી. પણ કહેવાનો મારો મતલબ એ છે કે અમારા ઘરના લોકોને તમારે હેરાન કરવાની જરૂર આવતી નથી ખોટી રીતે કોઈ પણ વ્યક્તિ. અને વિડીયો ડિલીટ કરવા પાછળ કોઈ કારણ નથી. એ મારા ઘરના લોકોને એ ફોન કરી માહિતી આપી કે ભાઈ વિડીયો તમારા ભાઈને બીજાને કોઈ ડિલીટ મારી નાખે. હું એમને એ પૂછ્યું કે મેં શા કારણથી ડિલીટ મારવાનું કારણ બતાવો. તો કે બનાસ જરા લકી ડ્રોનો તમે વિડીયો બનાવ્યો છે એટલે ડિલીટ મારી નાખો. એ કોઈ કારણ છે? બનાસ જરા લકી ડ્રોની અમે કૂપનો વેચી દે વિડીયો તો બનાવવો પડે ફરજિયાત. અને જે લોકોએ મારી પાસે કૂપનો લીધી છે એને અપડેટ તો આપવું પડે ને કે ભાઈ અમે જાતા ને તમારી કૂપનો ડ્રો સુધી પહોંચી છે ને પછી પેમેન્ટ એમની પાસે છે, રિટર્ન પેમેન્ટ નથી આલ્યું, એનું મારા પાસે આખું ઓનલાઈન પેમેન્ટ મેં કરેલું છે. જે પણ વ્યક્તિને પ્રૂફ જોતું હોય રૂબરૂ આવજો ને કે આપણે જેને અમે પેમેન્ટ જમા કરાવી વ્યક્તિનો ફોટા સાથેનો તમે કહેતા તો હું મિલીશ વિડીયો જેને પેમેન્ટ જમા કરાયેલું છે અને આપણે જે ઓનલાઈન પેમેન્ટ એમને મેં જે કર્યું છે એનું પેમેન્ટનું કે ને સ્ક્રીનશોટ જોતું તો આપણે મળી જશે. ઘણા એમ થતું છે આને ડફોળ બનાવ્યા છીએ, પણ બધા લોકોને ભરોસો છે કે અમે જૂના ડ્રોમાં કામકાજ કરેલું છે. જૂના ડ્રોની અંદર અમે જાતા આપણે ખબર હોય મુકેશભાઈ માળીનો હતો, એની અંદર આપણે કામકાજ કર્યું, બધાને ખબર લાઈવ જાતા બધું દીધું. નસીબ એમાં શું છે કે નસીબમાં હોય તો એ લાગે કૂપન, એ તો કે અમે કહો છો તમને, પણ ડ્રો સુધી પહોંચાડવું એ મારી મિત્રો ફરજ છે. અને ડ્રો સુધી મિત્રો અમે એનું કર્યું હતું, ડ્રો સુધી આપણે કૂપનો
જમા કરી હતી અને પહોંચાડી હતી, બરાબર છે. એટલે મિત્રો વિડીયો ડિલીટ માટેની અમારા ઘરના લોકો છે એમને ફોન કરી છે. એ લોકો મને વાત કરી લે, મેં એમને ચોખ્ખા શબ્દમાં કીધેલું કે મને કારણ બતાવો અને જેને ડિલીટ વિડીયો મારો હોય રૂબરૂ મારી પાસે આવો. રૂબરૂ આવો એટલે મને એનું કારણ તો બતાવો ને, ખબર પડે ને કે શું કારણ છે. હવે ઘરના લોકોને બિચારાને શું ખબર કે શા કારણથી ડિલીટ મારવાનું, યુટ્યુબ એટલે શું, કેવી રીતે વિડીયો હોય. ઘરના લોકોને આ વિડીયોના માધ્યમે તમને એટલું કહું છું કે તમારે રૂબરૂ ના આવવું ને ભાઈ તો મત આવજો. વિડીયો કોઈ હિસાબે ડિલીટ કરવાનો નથી, આ તમારે કહી દઉં. તમારે જે એક્શન લીધો, જેમ કે યુટ્યુબને નીતિ નિયમનો છે એના અંતર્ગત વિડીયો બનાવેલો છે. અને વિડીયો ડિલીટ મરાવવા બંધ તો ન્યૂઝ ચેનલવાળાના બધાના બનાવી જેટલા છે હેડે ને બધાના ડિલીટ મરાવવા પડે. મારો છે ને યુટ્યુબ છે ને મારો ધંધો લઈને બેઠો હતો, મારા ધંધાનું તાળું મારવા બેઠો નથી. અને એ વિડીયોની અંદર મેં હજી બધી આયોજકોના હજી બધી નામ નથી આલ્યા. માત્ર ને માત્ર એટલું જ કીધું છે કે આયોજકો રૂપિયા લઈને ફરાર થઈ ગયા. અને સાચી વાત ખોટી નથી, તો ફરાર ન થયા હોત તો એ પોલીસ આવી તાર કે કેમ કોઈ હતા નહીં. એને લાઈવ ચાલતું હતું ત્યાં બનાસધરાનું, ત્યાં લાઈવ ચાલી રહ્યું હતું. લાઈવની અંદર ભાગ્યા હતા, ઇન્સ્ટાગ્રામની અંદર એમના પણ વિડીયો આવ્યા છે કે લાઈવ ચાલતું હતું અને ફરાર થઈ ગયા હતા, બરાબર છે. એટલે ખોટો નથી, ફરાર છે એ વાત સાચી છે. અને પોલીસ ખુદ માઇકની અંદર બોલે છે કે માત્ર જનતા અને ઊભી છે, બાકી કોઈ નથી. અને એ લોકો બધા ભાગી ગયા છે, બરાબર છે. એટલે ખોટું નથી. એટલે તમારે જે પણ વ્યક્તિને વિડીયો ડિલીટ કરાવવો હોય, ડિલીટ હું કરાવીને કરશો બરો એનો વધુ તમે રૂબરૂ મળશો તો ડિલીટ કરવાનો છે, બાકી રૂબરૂ મળ્યા વગર ડિલીટ નહીં થાય. ફોન ઉપર ફોન કરશો તો ડિલીટ નહીં થાય, આ વાત યાદ રાખવાની. જેમ કે મારું તો આ યુટ્યુબનું પ્લેટફોર્મ થાય, હું તો કાયમ વિડીયો બનાવ્યો, કાયમ મને તો તમારે ફોન કરી છે વિડીયો ડિલીટ મારી દો કે તમારે 2 હોઠ ભેના કરવા છે, 2 હોઠ ખાલી ભેળા કરો એટલે વિડીયો ડિલીટ ન થાય. ખબર પડી? તમે મોટા બોસ હો કે સામાન્ય વ્યક્તિ હો, દરેક વ્યક્તિના નીતિ નિયમો જે હોય છે, ગવર્મેન્ટના રૂલ છે, ગવર્મેન્ટના જે કાયદા છે એ બધાને સરખા લાગુ પડે છે. આ વાતનું ધ્યાન રાખવાનું. અને મારો એક આ ચેનલ છે ને એ બધી મારી ચેનલ નથી એટલું યાદ રાખવાનું. ચેનલની બાજુમાં જોયો ફોટો ચેનલ છે, એના ભરોસે ચેનલ ચાલે છે. હું તો ક્યારેક તમારે જાતા કરીએ પણ એ તમારે 1 મિનિટ વાર જાતા નહીં કરે, અને જોઈ લેવાનું તમારે ઓખા ખોલી કે કેટલાનો દોડો થયેલો થઈ. આ વિડીયોના માધ્યમથી એટલું કહું છું કે મારા ઘરના કોઈ લોકોને હાલના કારણે ફોન કરી અને વિડીયો ડિલીટ બાબતે કોઈએ ફોન કર્યો છે તો હું કાયદેસર પગલાં લેવાનો છું, વાત ભૂલી જવાની નહીં. મને કોઈનો ડર આવતો નથી. કેમ કે હું દિલ્હી ક્રાઇમની અંદર દિલ્હી સાથે ભ્રષ્ટાચાર વિરોધી મોરચા સાથે જોડાયેલો વ્યક્તિ છું. અને ત્યારે એ વસ્તુને જ્યારે મેં અપ્લાય કરી ને ત્યારે ઈમેલ કરી આપો કે નહીં, તો તમારો તમામ જે વસ્તુઓનો જે છે ને તમામ એક વ્યક્તિને પકડી અને તમામ વસ્તુઓ બહાર લાવશું. એટલે ખોટી રીતે મરી મત દો, સામાન્ય વાત સારું કરી. અને તમે કારણ બતાવ્યા વગર કોઈ પણ પ્રકારનો વિડીયો ડિલીટ નહીં થાય. તમે તમારા ઘરે બોસ હો તો તમારી ઘરે અમારા રોટલા તમે પૂરા કરતા નથી, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અમે અમારી મહેનતની કમાણી નથી કે અમારી રીતે અમે બધું કરો છો. અને અમારા સાથે જે વ્યક્તિઓ કૂપનો લીધી છે ને એ મારા પર ભરોસો રાખીને લીધેલી છે. એટલે તમે એવું ના સમજતા, જેણે જે વ્યક્તિઓએ અમારી પાસે કૂપનો લીધી છે એમને હું ધન્યવાદ આપું છું કે ખૂબ ખૂબ આભાર છે ભાઈ, તમારો તમે ભરોસો મૂક્યો છે. અને એની ફરજ રૂપે મેં તમારી કૂપનો છે ડ્રો સુધી જમા કરાવી, એ પણ તમે વિડીયોની અંદર જોઈ લો છે કે આપણે લાઈવ લોકેશન ઉપર ગયા હતા, જમા કરાવી, પેમેન્ટ તમારે બધું જ કમ્પ્લીટ કર્યું હતું, બરાબર છે. એ તમને બધાને ખ્યાલ થઈ. વોટ્સએપ ઉપર કૂપનો વેચી કે ગ્રુપથી દ્વારા બનાવીને કૂપનો જે વેચી ને એ વ્યક્તિએ કણે જમા નથી કરે, એ હું તમને ચોખ્ખું કહું છું. એટલે તમને આ વિડીયોના માધ્યમથી એ કહેવા માગું છું કે હવે બધી બનાસકાંઠાના કોઈ ડ્રો ચાલી રહ્યા હોય અને કોઈ તમને વોટ્સએપ ઉપર કે વોટ્સએપનું ગ્રુપ બનાવીને જો કોઈ પણ પ્રકારનો કૂપનો વેચતા હોય, બિલકુલ કૂપનો ન લેતા, કોઈ કૂપનો જમા નથી કરાવતું. અને અમે તો લીગલ કામકાજ કરતા હતા એના હિસાબથી, કેમ કે અમે અશોક માળી સાથે વેલના જોડાયેલા હતા. અને એ વેલના જોડાવાને કારણે અને કાયમ વ્યક્તિ સાથે સારા સંબંધો હોવાને કારણે અમે કામકાજ કર્યું હતું. અને અમારો એક જ નિયમ છે કે જે અમારી યુટ્યુબ ચેનલ સાથે વ્યક્તિ જોડાય એને અમારા ઘરના સદસ્ય બરાબર ગણતા હોતો. એટલે અમે તમારી સાથે 99% અમે ધોખો કરવાની કોઈ કોશિશ કરતા પણ નથી. પણ એ લોકોએ ધોખો કર્યો છે એ તમે લાઈવની અંદર પણ જોઈ લો છો. આપણા એ વિડીયોની અંદર છે, એ વિડીયો મેં કોઈ હિસાબે ડિલીટ પણ નથી મારવાના. કેમ નથી મારવાના કે મારે તમારે વિશ્વાસ તો આપો કે ના આપો. હમણાં વિડીયો ચેનલમાં ના મેલું તો તમને ખબર પડી જાય કે આ વ્યક્તિએ જ કર્યું છે નાખો કૌભાંડ. ભાઈ કૌભાંડો કરવાવાળા હતા એને તમે કીધું. અને આ વખતે અમારા ઘરના કોઈ પણ વ્યક્તિને, મારા ભત્રીજા, ભાઈ કે કોઈ પણ વ્યક્તિને ઘણે પણ ફોન કરીને ધમકી આલી છે કે બનાસ ધરાનો એ વિડીયો તમે બનાવીને ડિલીટ મારી નાખો. કાયદેસર કાર્યવાહી કરી અને સાબર કાર્યવાહીના નીતિ નિયમ પ્રમાણે તમારે એની પૂરેપૂરું એક્શન લે, બાકી મેળવાના જ નથી. જેમ કે કોઈને લાવવું પડતું છે, મારે બધું ઓનલાઈન કામ થાય છે, સમજ્યા વાત ને. મારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, ખાલી હું ઓનલાઈનથી મેલ કર્યો નથી અને સીધી કાર્યવાહી ચાલુ થઈ નથી. આ વાતનું ધ્યાન રાખવાનું દરેક વ્યક્તિએ. તમારામાં એટલી તાકાત હોય તો લોકોના પૈસા લઈ દો પાછા, કેમ આપતા નથી? ખોટી રીતે પરેશાન કરો છો લોકો. તો હવે મિત્રો જે પણ પ્રકારના ડ્રો જે આપણે ચાલી રહ્યા છે ને બનાસકાંઠાની અંદર, કોઈ ડ્રોની કોઈ પણ લેતા નહીં. હું તમને હવે સુકો ના પાડું.
હવે કોઈ ડ્રોના ભરોસા છે નહીં, કોઈ પણ ડ્રોના. કેમથી તમે ઘણા લોકો ફસાઈ જાય છે કે વોટ્સએપ ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપ ઉપર કે વોટ્સએપ ઉપર કોઈ પણ પ્રકારના વ્યક્તિ કૂપનો વેચતો હોય તો લેતા નહીં. જેમ કે હવે તમારા હાથમાં કોઈ આવવાનું છે નહીં. જેમ કે બનાસકાંઠાની પોલીસે કડક નિયમ લઈ લીધા છે. કોઈ પણ જગ્યાએ ડ્રો થશે એ ડ્રો છે મિત્રો થવા દેવાના નથી, કોઈ હિસાબે થવા દેવાના નથી. કેમ કે રાજસ્થાનની પોલીસે એક્શન લીધી, એ પણ સારું કામકાજ કર્યું છે. કેમ કે રાજસ્થાનની અંદર પણ ડ્રો બંધ કરી દીધા છે. બનાસકાંઠાની આમ તો અનલીગલ જ કહેવાય, લીગલ તો છે શું, આમાં બધું અનલીગલ છે. કૂપન લેવાવાળા અનલીગલ છે. ઘણા કહેતા ને અમે કૂપન લીધી, ઘણું ધર્મનું કામ કર્યું, કોઈ ધર્મનું કામ નથી કર્યું. કૂપન લીધી અનલીગલ કેવી રીતે છે એનું કારણ એ છે કે તમે 400 રૂપિયાની કૂપન ધારો કે લીધી કે 300 રૂપિયાની લીધી, બરાબર છે. એ કૂપન તમે શા માટે લઈ, સેવા કરવા લીધી હોત તો ડાયરેક્ટ તમે ત્યાં રૂબરૂ રહીને પાવતી ન ફડાવત. તમે એક જ વસ્તુ હારી લી કે ભાઈ 10-15 લાખનું ઇનામ લાગે મોટું અને એનાથી અમારું કામ થાય, બરાબર છે. હવે એ ઇનામ છે ને કે એને જુગાર કહેવામાં આવે. જુગાર એક એવી વસ્તુ છે કે તમે એની અંદર 50 રૂપિયા નાખો તો ડબલ કે 3 ગણા થતા હોય, બરાબર છે. તો આ છે ને એક જુગાર ટાઈપનું કહેવાય, બરાબર છે. એટલે પોલિસી પણ ખોટી નથી અને એના રૂલ્સ પણ ખોટા નથી. એટલે હવે કોઈ પણ જગ્યાએ ડ્રોની કૂપનો વેચાતી હોય, ઘણા મને આ વિડીયોની અંદર વિરોધી કરશે. ઘણા જણા કહે છે કે તમે તમારા આનું હતું એ ભાઈ અમારું કોઈ નહોતું, અમારું તમે તમારે ચોખ્ખું કીધું હતું કે મેં શું માળી સાથે કામકાજ કર્યું હતું, એના ડ્રોનું મેં કામ કરતા હતા, એ તમને ખબર છે. અને એની પાસે આરવા આવ્યો આ 2 દાડા, તો એ તમારા જેવા લોકોએ ફોન કર્યા હતા કે નહીં કે તમે આ લાવો કૂપન, એમાં અમે વેચી નાખ્યા. મને તો પહેલેથી ડાઉટ હતો અહીંયા ઉપર કે લીગલ કામકાજ કેટલું છે. જેમ કે લીગલ કામકાજ હોત તો એમનું ચાલે. અને ઘણા બધા લોકો ફસાણા છે ને, રાજસ્થાનના લોકો ફસાણા. રાજસ્થાનની અંદર બાડમેર જિલ્લો આખો, બરાબર, જાલોર જિલ્લો આખો, અને જાલોર સિવાયનો વાત કરો ને તો આપણે ભીનમાળ, આ 3 જિલ્લાની પબ્લિક તો ખૂબ આમાં પડી હતી. એટલે રાજસ્થાનનો ઘણો ખરો વિસ્તાર છે ને એ આ ડ્રો સાથે પડ્યો છે. 51 ઇનામ લેવાની લાલચમાં લીધા, 51 ઇનામ. અને પાછો એડવર્ટાઈઝર અહીંયાના જે ક્રિએટરો એડવર્ટાઈઝ હાલતા હતા, એમના જે લોકો જે ઇન્સ્ટાગ્રામમાંથી એડવર્ટાઈઝ હાલતા હતા. અમારી ગેરંટી છે, અમે 100% અમારા કહેવાથી લોવર શું આવ્યા હતા, કોઈ આવ્યા જ નહોતા અહીંયા તો ખોલવાનું થયું તારું. એટલે આવું કામ છે. એટલે રાજસ્થાનના મોટા મોટા ક્રિએટરો છે એમણે પણ એમને તો વોક ન કહી શકાય. જેમ કે એમને બધા પૈસા મળતા હોય પ્રમોશનના, એટલે તો ગમે એનું પ્રમોશન કરે. પ્રમોશન કરવો એ ગુનો નથી. જેમ કે ઘર સલાહ બધા પ્રમોશન કરે, અમે કહો થાવ, અમે ખુદે પ્રમોશન કરો, ખોટું નહીં કે ઘર જ ચલાવો. જેમ કે અમારો ઓનલાઈન ધંધો છે, ઓનલાઈન ધંધામાં પ્રમોશન તો અમે કરશું. અને એ પ્રમોશન કરે કે નહીં એના કોઈ વોક નથી હોતા, વોક સિસ્ટમના હોય છે, બરાબર છે. તો એ પ્રમોશન તો કરે, પૈસા સારું દે કે તમે બધા કરે, એમને વોક ના કરે. પણ એ એનાથી બધી પબ્લિક બધી છે પ્રભાવિત થઈને એના કારણથી બધા ડ્રોની કૂપનો લીધી અને આ બધું થયું હતું, બરાબર છે. અને હવે કોઈ કહેતા હોય ને કે ડ્રો થાય, એ વાત સપનામાં યાદ રાખજો, મતલબ કોઈ થવાનું નથી. થવાનું હોય તો એક વસ્તુ થવાની દે, જો તમારામાં હજી હેમત હોય બધી ને તો જેટલા પણ આયોજકો છે એમાં બધા પર કેસ ઠોકો તો મેળવશે. એમાંથી કેસ ઠોકો અને પછી એની વાત પછી કોઈ તમે કીધા ને કે અમને હવે મળે હવે કોઈ લાગવાનું નથી, કોઈ મળવાનું નથી. મેન વસ્તુ આયોજકોની છે. જેમ કે આયોજકોએ આ ધંધા કર્યા છે. જેમ કે એનું કારણ એ છે કે જો એમને ડ્રો થાય એમ નહોતો તો એને ડ્રો કરવાની જરૂર છે. એમને શું કેવું હતું કે ભાઈ 1 મહિનો ડ્રોની તારીખ આપણે લંબાવો છો અને લંબાયા પછી આગળ શું થાય. જેમ કે ખરાબ સમય હોય ને એ અમુક સમય માટે જ હોય, પછી કાયમ ખરાબ સમય ન હોય. ત્યાં તો ખૂબ એને એડો ફેડો ચલાવી હતી, બધી રીતે આવી રીતે ગુમરાહ કર્યા હતા. એટલે આવું છું છે. અને હજી વિડીયોમાં શું કહું છું કે અમારા ઘરના લોકો ઉપર કોઈએ ફોન કરવો નહીં વિડીયો ડિલીટ મરાવવા બાબત. અને તમારામાં હેમત હોય તો મારા પાસે આવજો રૂબરૂ, અને હું તમારો ડિલીટ વિડીયો તમારે મરાવવો હોય એનો વિડીયો તમારે મારા ચેનલમાં બનાવવો પડશે. હું તમારો વિડીયો બનાવ્યો કે શું કારણથી ડિલીટ મારવાનો છે. એટલે તમારે પૂરી તૈયારી સાથે આવવાનું, બરાબર છે. અને કોઈ કહેતા હોય ને કે અમે ધાક ધમકી જવાનું અને આમ કરવા તને બીવડાવવાનું, કોઈથી કોઈ ખોટું ન થાય. ભાજપ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી, એની સાથે હું તાર જોડાણો જ નહીં. ત્યારે મને ઘણા જણા આવ્યા હતા, મોટા મોટા ભૂપા એને કહેતા હતા કે તને અમે પ્રચાર કરવા લઈ તારી ગાડીને એક્સિડન્ટ કરશે, તારા બાઇકને એક્સિડન્ટ કરશે, તને રાતે મારશે, દાડે મારશે. 3 ચૂંટણી હજી 3 ચૂંટણી હું કાયમ પ્રચારમાં જતો હતો અને રાતે મોડો 12 વાગે ઘરે આવતો હતો. કણે માનતો આઈડિયો નહીં કોઈ. તારા આબુ હતું ને તાર ક્યાં જતા તમે, તારે વિરુદ્ધ કરવાવાળા તમે હતા, બીજા તો કોઈ હતા નહીં. એટલે કોઈ મારો ફરક પડવાનો નથી. અને ખોટા વિરુદ્ધ કરો મત અને વિડીયો ડિલીટ મારો એનું કારણ બતાવો. અને એ કારણ વિડીયોની અંદર કહો તો હું એ વિડીયો અપલોડ કરું એટલે લોકોને પણ ખબર પડે. મારે પાસે આવતા નહીં ખબર છે કે ઓલા ભાઈ જાનથી ને ઓલે લાઈવ ચાલુ કર્યું નથી ચેનલમાંથી. સીધા વાત. અને આ વખતે તો હું તમને છે ને તૈયાર થઈને બેઠો હતો. આ વખતે નોમ સાથે ને ફોટા સાથે તમારા વિડીયો બનાવવાના છે. એટલે તમને પણ ખ્યાલ આવે કે ચિયા વ્યક્તિ છે શું છે. ભલા આદમી અમે એટલી તમને ખબર પડે કે નહીં કે અમે લોકોની કૂપનો વેચી હતી. એ લોકોને અમારે માહિતી આપવી કે અમે ડ્રો સુધી જા શકે નથી જા. તો એની માહિતી ચાલવી પડે વિડીયોના માધ્યમથી.
પછી અહીંયાથી ડ્રો નથી થયો એનું કારણ લોકો ફોન કરીને પૂછતા હોય કે ભાઈ ડ્રો કેમ નથી થયો, તમારે વિડીયો માધ્યમ બતાવવું પડે કે આ કારણ હતું, એનાથી ડ્રો કેન્સલ થયો, એની પૂરી માહિતી આપવી પડે. એમાં અધૂરી માહિતી કોમ થતું નથી. અને યુટ્યુબ તો મારો ધંધો છે, મારા ધંધાને હું કદી બંધ કરવાનો નથી. અને મારા ચેનલમાંથી જે વિડીયો અપલોડ થશે કે નહીં એ વિડીયો જેને ડિલીટ મરાવો હોય તમારે રૂબરૂ મળવાનું, રૂબરૂ આવી જવાનું આપણા લોકેશનમાં. હું તમે શું કહું, આપણે કદી વિડીયો ડિલીટ મારવાનું, જેમ કે યુટ્યુબના ચેનલના જે નિયમો છે એના પૂરેપૂરા ધ્યાનમાં રાખીને ચેનલમાં અપલોડ કરો છો. અને તમે ગમે કરશો, ગમે એટલા આફળ છો ઉપરાંત, તો વિડીયો કોઈ ડિલીટ મારી કહેવાનું નથી. વિડીયો ડિલીટ મારીશ તો હું ખુદ મારીશ. અને હું વિડીયો ડિલીટ મારવાનું નથી, કેમ કે મારો રોજગાર એ છે ને યુટ્યુબમાં ચાલે, અર્નિંગ એના પર ચાલે. મારા છોકરાને રોતા મેળવા માગતો નથી, સમજી ગયા? આ વાતનું ધ્યાન રાખતો. અને સતત તમારે એવું હોય તો તમારા ઘરની દુકાને તાળા મારતો રહો, એટલે ખબર પડે કે કેવી રીતે હેડે છે, કે મારા ઘરનું રાશન તમે કોઈ પૂરા પાડતા નથી. આ વાતનું પણ ધ્યાન રાખજો. અને મને દુનિયાની કોઈની બીક નથી આવતી, કે મારા પાસે સપોર્ટ એવા પડ્યા છે. ભારતીય જનતા પાર્ટી છે, તાર જોડાણો તાર મને લોકો ધમકી હાલતા, તાર મેં આગળ માહિતી આપી હતી કે મેં મને આવી લોકો ધમકી હાલે છે, તાર એ લોકો મને એટલું કીધું તો ખાલી તો ન માલ. અને ખાલી મેં ગ્રાઉન્ડ લેવલ પર કામકાજ કર્યું અને એનાથી જે પાર્ટી છે એ મિત્રો પ્રભાવિત થઈ હતી. અને એ લોકોના જે દોયડા છે અને દોયડા છે ચડે 15 દાડા ચડે મારા પાસે આવીને હાથાદોડીઓ કરતા હતા કે બાપથી અમારી ભૂલ થઈ ગઈ ને અમે તને કીધું પણ છે, અને મહેરબાની કરીને હવે તું અમારું નામ મત લીધી. મેં એ ના પડે, મેં તો એક સામાન્ય માણસ, મારા પર કોઈ તાકાત બાકાત થઈ નહીં. હું તો ખાલી પાર્ટી સાથે જોડાયેલો માણસ, બાકી મારા પર કોઈ નથી. એ પછી આવી હાથાદોડીઓ કરવી પડે. એટલે આ પછી તમને ઓછું પડશે ખોટું. આ વિડીયોના માધ્યમથી એ જ કહું છે કે પછી હાથાદોડીઓ કરવી ઘણી મુશ્કેલ પડશે. એના કરતાં પ્રેમથી કહું છું કે ખોટા અને મમ્મી પ્રજાપતિ ભલે રહ્યા, તમે તમારી જાતિની અંદર તમે કીધા કે અમે ઓલી જાતિના છે એટલે ઓમ છે, તો અમે એ ગમે મોણો ગમે જાતિથી હોય એને કોઈ મતલબ નથી, કે ગમે ધર્મનો મોણો એને કોઈ મતલબ નથી. મોણો કર્મથી ઊંચો હોય છે. કર્મ વસ્તુ હંમેશા એક વસ્તુ એવી છે કે કર્મ હંમેશા ઊંચા રાખો, અને બને ત્યાં સુધી થાય એટલું સારું કામ કરવું. સારું કામ ન થાય તો રોમની માળા ફેરવી, સમજ્યા વાત નહીં? કે કોઈના ઘણા દબાવથી આપણે કરોડપતિ ન થાય, આ વાતનું ધ્યાન રાખવું. અને કોઈને હેરાન કરવાથી આપણને કોઈ મળે નહીં. અને આ ચેનલ છે ને મેં તમને કીધું હતું ને કે આ ચેનલ મારી નથી, એ ચેનલ મારા ઈષ્ટદેવોના આધીન ચેનલ ચાલે. એમને એમના નામ છે ચેનલ ઉપર. પહેલું તમે એબોર્ટનો ઓપ્શન ખુલશે એટલે એમાં પહેલું જ બતાવશે જય ગોગા, જય રામાદેવ પીર ને જય કુળદેવી માતા. એ છે ને એના પહેલાં નામ મેં કેમ લખ્યા છે તેનું કારણ એ છે કે એ મારા ઈષ્ટદેવ છે. અને તે ઈષ્ટદેવને આગળ કરીને ચેનલ બનાવી લીધી, એટલે મારો કોઈ ફરક પાડવાના નથી. અને હું પાર્ટી સાથે જોડાયેલો, 3 ચૂંટણી મેં પ્રચાર કર્યો હતો. અને મોટા મોટા ભૂપના ભૂપ છે હાલે મને મળવા આવેલા છે. એને ખબર છે કે આનું કામ ચીવું છે. જેમ કે જે વ્યક્તિ ગ્રાઉન્ડ લેવલનું કામ કરે એની હંમેશા ઉપર સુધી ઓળખાણ હોય. અને ખાલી એક નોર્મલ ખાલી મેં વાત કરો ફોન કરીને કે ભાઈ આવી રીતે આપણે સુધારો વધારો કરવો હોય તો વ્યક્તિ છે ને અમારી વાતને સીધી ધ્યાન ઉપર લે. એનું માત્ર એક જ કારણ છે કે અમે કોઈ પણ વ્યક્તિને નડ્યા નથી. નડવાવાળા હોય ને તો કોઈ થાય પણ નહીં. અમારો એક નિયમ છે કે આપણે કોઈ નડવું નહીં, આપણે જે કામકાજ કરતા હોય એવી રીતે કરવું નહીં, આપણે જે કામકાજ કરતા એવી રીતે કરી દેવાનું. કોઈને નડવામાં કોઈ મજા છે નહીં. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ વ્યક્તિને હવે તો ફોન આવ્યો તો એના કોઈને છોડવામાં આવશે નહીં. અને જેને પેટ બળતરા છીએ રૂબરૂ મળવાનું છૂટ છે તમને. મને કોઈની લાજ શરમ બીક આવતી નથી. જેમ કે જે વ્યક્તિને સોશિયલ મીડિયામાં આવે ને એને બધી શરમ ઘરે મેલેલી હોય, તારી વિડીયો બનાવતો હોય, સમજ્યા વાત ને? અને મારે કોઈ પાસે રોટલા કરો તો મારા પાસે જૂતા થાય નહીં. જે કે મારા પાસે હેમત સેબરી અને મારી ખુદની મહેનત હું કરું છું બધું. એટલે મને કોઈની બીક છે નહીં. તો આ વિડીયો મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વધુ શેર કરો. ગ્રુપમાં તો બધે શેર કરો, બધે ખબર પડે કે વચ્ચેના હાથે ભંગો લે શું થાય બધું. ઘણા લોકોને એમ છે કે આ તો બધું સામાન્ય છે. તો ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરી મળશું નવા વિડીયોની નવી માહિતી લઈ. જય ગૌ માતા, જય ગોપાલ.